મૂર્તિનું સુખ લેવું હોય, મહારાજનો વિશેષ રાજીપો પ્રાપ્ત કરવો હોય, તો તમામ શરણાગત ભક્તોએ મહારાજના આશ્રિત નવા બનાવવાનો સતત અભ્યાસ રાખવો, સતત એના માટે મહેનતનો પ્રયત્ન કરવો, તો જ આ મંડળનો વિકાસ થઈ શકશે. માત્ર અમુક વ્યક્તિઓ જ વિકાસ કરે છે, આપણે જરૂર નથી, એ વાતને ક્યારેય પણ ધ્યાનમાં ન લેવી. મંડળના વિકાસ માટેની તમામ જવાબદારી મહારાજના શરણાગત ભક્તો ઉપર છે. માટે આ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. મહારાજ બધાને ખૂબ બળ આપે, ખૂબ મહારાજ બધાને શક્તિ આપે, ખૂબ જ લક્ષ્મી આપે, જેથી કરીને સાચા અર્થમાં જે કરવા માટે આ પૃથ્વી પર આપણે આવ્યા છીએ એ સાચા અર્થમાં કરી શકીએ. ઘણું કહેવું છે, પણ આજે કીધું છે, બસ એ વાતને તમામ ભક્તો ખૂબ જ ધ્યાનમાં રાખે. જુનાગઢમાં હવે પરમધામ સંસ્થાનું મહારાજની અગ્નિ સંસ્કારની ભૂમિ ઉપર નિર્માણ થશે. જે ભક્તોને યથાશક્તિ એ ભૂમિમાં પણ મહારાજને રાજી કરવા, પોતાના પિતૃઓના સ્મરણાર્થે પણ આ સદલક્ષ્મી અર્પણ કરવી હોય, તો એ જરૂરથી જુનાગઢ આવી અને મહારાજના આ ધામનો પણ વિકાસ થઈ રહ્યો છે, એમાં પણ સહભાગી બને, એ પણ એક હું નમ્ર બધા જ ભક્તોને વિનંતી કરું છું. સર્વશક્તિમાન મહારાજ છે, સર્વને બુદ્ધિ અને પ્રેરણા આપનારા પણ મહારાજ છે. એક સ્થાનનો વિકાસ થશે તો બીજો સ્થાનનો વિકાસ અટકી જશે. આ વાત એ યોગ્ય નથી. લક્ષ્મીપતિ નારાયણ ભગવાન પોતે વિશ્વંભર છે. તમામને પ્રેરણા કરી અને કાર્યને પૂર્ણ કરનારા એ પણ મહારાજ છે. માટે જે કાંઈ પણ થઈ રહ્યું છે, જે કાંઈ પણ થશે, એ મહારાજની ઈચ્છાથી બધું થઈ રહ્યું છે. મનુષ્ય માત્ર, ભક્તો માત્ર નિમિત્ત છે. પણ બસ આપણને મહારાજે જે કળા આપી હોય, જે શક્તિ આપી હોય, કોઈને લક્ષ્મી આપી હોય, કોઈને શરીરમાં બળ આપ્યું હોય, તો કોઈને બુદ્ધિ આપી હોય, જે કળા ભગવાને આપણને આપી છે, તમામ કળાનો ઉપયોગ કરી મહારાજને રાજી કરી લેવા, આ લક્ષ્ય દરેકના જીવનમાં હોવો જોઈએ. મહારાજના પ્રસાદીના સ્થાનોનો વિકાસ થાય એ ખૂબ જરૂરી છે. એ સ્થાનોના વિકાસથી અનેક ભક્તો એ મહારાજના મંદિરોમાં આવતા થશે, મહારાજના શાસ્ત્રોથી મહારાજને ઓળખતા થશે, અને આલોક તેમજ પરલોકમાં પણ મહાસુખ્યા થશે. આ તમામ વાત દરેક ભક્તો ખાસ ધ્યાનમાં રાખે. આટલું કહી તમામ મુક્તોના અને તમામ મુક્તોના પતિ એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના પણ દિવ્ય ચરણોમાં વંદન સાથે મારી વાણીને હું વિરામ આપું છું. જય અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. वन्दो श्री हरि कृष्ण वल्लभ मुनि श्री स्वामिने भूमिने स्पर्शी दण्डवत प्रणाम चरणे अर्पुशिष नमिने भक्तोने शरणागत लय करे सेवा साक्षात् कृष्ण अनादि संत मूर्ति रक्षा करो ते मने जेने भारत माहि पंडित जनो विद्या वडे जीतिया विश्वोमानिज शास्त्र ग्रंथन वडे विद्वज्जनो बोधिया दिव्य ज्ञान समर्पि भूमि जनने भक्ति बड़े कारिया आप श्री परमेशने नमो नमो ब्रह्म हृदय धारिया श्री कृष्ण वल्लभाचार्य कोटि मुक्ताभिवन्दित धाम धामेश्वर नाथ सर्वावतार कारणं मुक्तेशं चावतारेशं सच्चिदानन्द विग्रहं श्रीकृष्ण वल्लभाचार्यं जगज्जन्मादिकारणं नमो अनादि
व्यतिरेकि दर्शने नमो जडे चेतन व्यापिने प्रिये कल्याणमूर्ति जनसेविने नमः। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव। कायेन वाचा मनसेन्द्रियेर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्रीकरं श्रीधरं श्रीरमं माधवं भक्तसत्यकारणं कृष्णनारायणं ब्रह्मधावधारणं निजीय दुःखवारणं सुबालब्रह्मवर्णनं भजे भवाब्धितर्जनम्। अनादि श्री कृष्ण नारायण भगवान की जय। प्रगट भगवान श्री कृष्ण वल्लभाचार्य जी महाराज की जय। श्री श्वेतायन व्यास की जय। श्री कमला गोपाल बाल की जय। श्री बालकृष्ण लाल जी महाराज की जय। श्री विघ्न विनायक देव की जय। श्री काष्ठभंजन देव की जय। श्री हरि शरणागति मंडल